तो सभी दर्शकों को गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय દ્વારકાધીશ। તો અમારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો સરસ મજાની આપણી સવાર થઈ ગઈ છે, અહીંયા ફૂલ પણ સરસ મજાના ખીલી ગયા છે અને આ વરસાદી જેવું વાતાવરણ છે, વાદળ છવાયેલા છે। તો આપણે હેપીલી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, બાના દીવાબત્તી પણ થાય છે ને અહીંયા મેં નાસ્તો બનાવી રાખ્યો હતો। અંજલિને સ્કૂલે મૂકવા જવાની તો સ્કૂલે પણ મૂકી આવી છું અને અહીંયા જો આપણું દીવાબત્તી પણ સરસ મજાના થઈ ગયા છે। કૃષ્ણ ભગવાનને જે નવરાત્રિ થોડા રેડી કરી નાખ્યા છે, એ જળ પણ મૂકી દીધું છે અને માખણ પણ ભગવાને તળી દીધું છે અને દીવાબત્તી પણ આપણા સરસ મજાના થઈ ગયા છે। તો જો બાઈ પણ દીવાબત્તી કરે છે, બાના દીવાબત્તી પણ જો આજે થઈ ગયા લાગે છે, થઈ ગયા છે બાના દીવાબત્તી પણ। બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ બધાય દર્શકોને જય શ્રી કૃષ્ણ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। બધાય દર્શકોના દુઃખ હરનાર એવા ગજાનંદ ગણપતિજી મહારાજ મારા કોટી કોટી પ્રણામ છે। હાલો દર્શકો, ચા પાણી અને નાસ્તો કરવા મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, વાતાવરણ બહુ સરસ છે અને થોડુંક વરસાદી વાતાવરણ છે। વરસાદ આવતો નથી નથી કે પણ વરસાદ, વાદળછાયું વાતાવરણ રહે ગરમી નથી, વાદળછાયું વાતાવરણ છે। બહુ ગરમીની બહુ ઠંડીની એવું બધું વાતાવરણ છે, સરસ વાતાવરણ છે। એમાં કિચનમાં જો મારી ચા પણ બની રેડી થઈ ગઈ છે, રોટલી લોટ પણ બંધાઈ ગયો છે અને અહીંયા ભાખરી પણ થઈ ગઈ છે, ટિફિનનું શાક પણ રેડી થઈ ગયું છે, દૂધી બટેકાનું શાક બનાવ્યું છે। એટલે ઘણા ભાઈ દીપાઓ કામ ઉપર જાય છે તો ટિફિન લઈને જાય છે, તો સવારમાં ટિફિન એના માટે બનાવવાનું। તો જો મારી સવાર સરસ મજાની થઈ ગઈ છે, હજી બધો નાસ્તો હજી થોડો ઘણો બાકી છે, નાસ્તો જે અમુક હજી સૂતા છે ને ઉઠ્યા છે ને એવું બધું છે, તો નાસ્તો થોડો બનાવી નાખી પછી સ્ટેપ બાય સ્ટેપ તમને આગળ બધો મારા બ્લોગમાં બતાવતા રહીએ અને મારા બ્લોગમાં તમે બનાવી લેજો। તો ચાલો જો આજ તો 9 વાગી ગયા છે અને બા જો નાસ્તો કરવા બેસી ગયા છે સવારમાં। હા મિત્રો, નાસ્તો કરવા ચા છે, ગરમા ગરમ રોટલી છે અને આ બધી આપણે આદુ મરચા કોથમરી કાલે આપણે ચટણી બનાવી, તે ચટણી બધું નાખી ચટણી બનાવી છે, લીંબુ બાય બધું રેડી કરી નાખ્યું હતું, પછી મેં કંઈ બતાવ્યું નહોતું કાંઈ, સરસ બાય લાગે, ખાંડી ખાંડ નાખો, નાખ્યું લીંબુ નાખો, મીઠું નાખો, મસ્ત। આદુ મરચા કોથમરી એક જ મને અંજલિ કહેતી હતી, મમ્મી તેનો બનાવી ચટણી કે મેં તો આજે બનાવી નાખી, મેં કીધું તો એ રાતે કહેતી હતી। મારે ઓલા અશોકભાઈ ફુદીનો લેવો તો જરી ફુદીનો એ થયું લાગે આપણે છે ઉપર બાપુદી એટલે કાંતિ યાર વાતો કર્યા હતા ને, થોડા 2-5 પાન નાખ્યા હોય ને તો સુગંધ સરસ આવે। ઉપર પાન છે લગભગ તો ઉગી ગયેલું, મેં વાવી આવી હતી ને પણ ફુદીનો હું એમ નહીં એને ખબર પડી હોય કે ફુદીનો છે ઉપર કોને એકાક અલગ કહેતા હોય પાર્વતીની, ના મેં એને કીધું હતું કે ફુદીના હે, પણ એ ફુદીના કાંઈક બીજું કહેતા હોય। એ પાન આપણે તેથી આવ્યો શું કહેવાય વિષ્ણુ શાસ્ત્રી નામાવલી કરી હતી ને, તેથી એને પાણી તોડ નાખ્યા ફુદીનાના। નહીં ખબર કે કોને ખબર, હા ભેગા એ પાણી મેં આ તો ફુદીનાના પાન છે મેં તો જો અહીંયા બા નાસ્તો કરવા બેસી ગયા છે અને સરોજબેન શું કરે છે કિચનમાં। હે સરોજ, ગુડ મોર્નિંગ સરોજ, શું બનાવો છો હવે? ભાખરી ને બધું થઈ ગયું છે કે બાકી ઉપમા? પ્રાચીબેન માટે ઉપમા બાકી છે, પ્રાચીબેન ઉઠી ગયા છે હે ને કા? એ તો ન્યા હતી, તો જેઠને ઓલું મશીન ફેરવી દીધી, એને મશીન કેટલું ફેરવી દીધું, એને આખું મશીન ફેરવી દીધું, એને ઓલું નથી આવતું મશીન ફેરવવાનું, હા થાકી ગયા મશીન ફેરવતી હતી, બેન ને બાજુમાં ફેરવી, જેઠના ઘડીક પગ દઈ પછી પાછા એ કે મને ફેરવી દીધી, માઇન્ડ ભૂલવાઈ છે એને। તો અહીંયા રમવા રસોડા અહીંયા રમવા આવી ગઈ છે। પ્રાચી, એ પ્રાચી, હા હા ટીવી જોશે ને, ટીવી જોવા બેસી ગઈ છે। હાલ તો ચાલો અહીંયા કરીને પપ્પા પણ ઉઠી ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, હવે નાસ્તો કરવા બેસી ગયા એમ ને? નાસ્તામાં શું ખાવું છું? ભાખરી ને ચા ને પાપડ ને મરચું છે,
ઘી છે, આપણું આ ઘરનું ઘી છે, અને આપણે આ થોડીક ખરીદી કરીને લાવ્યા છીએ ને કા હાજુ આ જો થેલો ભરેલો છે, ખરીદી કરીને લાવ્યા છીએ. તે બધું તમને આજે બ્લોગમાં બતાવશું. તો અમારા બ્લોગમાં બેનાઈ રહેજો, સ્કીપ નહીં કરતા. અને આગળ જે તમને બધી ખરીદી કરેલી છે તે તમને આજે બતાવવાના છે, એટલે બ્લોગમાં બનાવી રહેજો. તો બધા મિત્રો અત્યારે નાસ્તો કરવા ચાલો. તો અમે પણ જો અમારી ભાખરી પણ રેડી થઈ ગઈ છે, તો અમે નાસ્તો કરી લઈએ. તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમ, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. આપણી બપોર થઈ ગઈ છે ઓલરેડી, અને બપોરનું ભોજન પણ બનાવી નાખ્યું છે. અહીંયા આપણે દૂધી દાળનું શાક બનાવ્યું છે, અહીંયા વઘારેલા ભાત છે, સંભારો, પછી અહીંયા આપણી દાળ ને અહીંયા છાશ ને રોટલી ને બધું રેડી થઈ ગયું છે. આજે રોટલો દાદા માટે નથી બનાવ્યો, દાદા માટે રોટલો સાંજે બનાવવાનો છે. ને આપણું આ જો શાક બની રેડી થયું, તો રોટલી શાક ને દાળ ભાત સંભાળવાની એની મજા લેવાની છે. તો આપણી રસોઈ પણ બની ગઈ છે. હવે આપણે જમવા પણ બધાને બેસાડી દઈએ. ને અમારા પ્રાચીબેન જો દાદા પાસે બેસી ગઈ છે. કા પ્રાચી? અમારા દાદાને જમવાનું આપ્યું હોય એટલે અમારા બેન તો આવી જ ગયા હોય, ગમે ત્યાંથી આવી જાય. કા હે પ્રાચી? હામો જોતો. હા, ટકો ક્યાં છે? ટકો હા. ઓહો, રોટલો કાઢતો. કેમ કાઢ રોટલો? રોટલો કરતો, તાલી પાડતો, રાધે રાધે કરતો બેટા, રાધે રાધે કરતો. રાતે એવી સરસ કરતી હતી, અત્યારે નહીં કરે બેન બા. તો ચાલો, આપણે જમવાનું રેડી થઈ ગયું છે. તો આપણે જમવા બેસી જઈ અને બાને પણ જમવા બેસાડી દઈએ. પ્રાચી હા, રાધે રાધે કરો બેટા. ગોઠણ દુખે છે તને? પગ કોને દુખે? તને હે? એને રાજુ દાદાને દુખતા હતા તો ઓલું મશીન હતું ને, એને પપ્પાને ઘરના પપ્પાને મશીન ફેરવતી હતી, બેનને પણ મશીન ફેરવતી. માંડ મશીન ફેરવું દીધું આખા શરીરમાં, ત્યારે બેન હખણી રહી. ત્યાં સુધી હખણી નહોતી રહેતી. કા હે? તો ચાલો, જો જમવાનું રેડી થઈ ગયું છે. ઘરના પપ્પા પણ જમીન વહી ગયા છે જોબ ઉપર, ને અમે પણ જમવા બેસી જઈએ હવે. હેલો ફ્રેન્ડ, જો કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ખરીદી તમને સવારમાં કીધું હતું, બપોરે એમાં જમવા બેઠા હતા ઘરના પપ્પા, ત્યારે કીધું હતું કે આપણે ખરીદી જે થોડી કરી આવ્યા છે તે તમને બતાવવાના છે. તો જો આ એક ખમણી લીધી છે, પછી એક આ છે ને આપણે આ પીઝા મૂકવાની જે આપણે સ્ટેન્ડ છે, પીઝા મૂકવાનું સ્ટેન્ડ લીધું છે. પછી આ બે ચમચા નાના નાના બહુ ગમતા હતા, અમારે ઓછા હતા ને તો પછી બે ચમચા લીધા છે. પછી આ છે મારા માટે ડ્રેસની ખરીદી કરી છે, તે જે કુર્તી છે તે લીધી છે. મેં બતાવ્યું હતું આગલા વિડીયોમાં, આપણે બર્થડે સેલિબ્રેશન છે ને એમાં મેં બતાવ્યા છે. બે લીધા છે તે. એક આ પણ છે, આ પણ લીધું છે આપણે. અને આ કલરના પપ્પાએ ટી શર્ટ લીધું છે, તો સરસ મજાનું ટી શર્ટ છે ને, તો કલર પસંદગી પણ સરસ છે એની. તો આ ટી શર્ટ લીધું છે. અને પછી મારી બેબી છે, ખુશાલી છે, એક અંજલિ છે. ને આ ખુશાલી માટે આ પેન્ટ લીધા છે, બુટકટ ટાઈપ આવે ને, કે કાર્ગો કે કોરિયન પેન્ટ કહેવાય ને, તે લીધા છે. આ પણ આ જીન્સ ઉપર છે,
આ ફ્રી સાઇઝ આવે ને એવી રીતે લીધા છે. કપડું પણ મુલાયમ છે, તો પહેરી શકે, ગરમી ન થાય ને એવું. આ પણ જીન્સનું છે. આ અંજલી માટે છે. આ ને એક આ બે અંજલી માટે લીધા છે, અને આ મારી ખુશી માટે. આ એ ખુશી માટે છે. સરસ મજાનું પેન્ટ છે ને, જો તમે જોઈ શકો છો કે આખું ખોલીને તમને હું બતાવું છું. પછી મને બે ટુવાલ બહુ ગમતા હતા. બે તો એવા છે, એમાં અંજલી તો વાપરે છે, અંજલીની પપ્પાની વાપરે છે. એને આવા વ્હાઈટ જ કલર ગમે. ભલે મેલા બહુ થાય ધોવા પડે ઘસી પણ એને ગમે એવા વ્હાઈટ છે, તો પછી વ્હાઈટ જ લીધા છે. અને પછી આ તો એની ગંજી છે. પછી આ ચુંદડી એક મારે ખટતી હતી ને, તો પછી એક ચુંદડી લીધી છે. આ કલરના પપ્પાએ નાઇટ ડ્રેસમાં પહેરાય ને એવું પેન્ટ લીધું છે. આ મેં નેશનલ હેન્ડલૂમ ગયા હતા ને ત્યાંથી લીધું છે. અને આ પેન્ટનો અમે છે ને, પેન્ટની ખરીદી તો અમે જે લાલ દરવાજા છે એની આ બાજુ દુકાનો છે ને, રિલીફ રોડ કહેવાય, ત્યાંથી અમે લીધું છે. તો જે આ પેન્ટ એ આ મસ્ત લીધું છે. ને આ પાછા કોટન ઉપર ટ્રાય કરવા લીધી છે. કોટનના રૂમાલ તો પડ્યા છે, તો એને પપ્પાએ લીધા કોટનના રૂમાલ. કે ટ્રાય કરવા લઈ લેજો. પ્યોર કોટન આમાં લખેલું છે, પ્યોર કોટન છે. આ પ્રીમિયમ કલેક્શન છે 3 પીસ, આમાં કોટન લખેલું આવે છે. હવે ટ્રાય કરવા લીધા છે. જો સારા લાગશે તો પાછા અમદાવાદ જાય તે લેતી આવીશ. અને આ જે વ્હાઈટ કલરના રૂમાલ લીધા છે, લેડીઝ રૂમાલ છે. ચોકોરોની જરૂર પડે અને મારી જરૂર પડે, તો થોડાક રૂમાલ છે હજી પડ્યા છે, પણ થોડાક કોઈ પાછા લેતી આવી છે. તો સરસ મજાના રૂમાલ છે. બીજી અમુક ખરીદી હતી, તો પછી હવે અમુક વસ્તુ છે કાંઈ એ લઈને મૂકી દીધી છે એવું છે. પપ્પા લેવા હતા ને તો બધું મૂકી દીધું છે. તો જો અમારી આ ખરીદી બધી છે. આ પેન્ટ ને એને ખુશીને જોતા હતા ને ત્યાં સ્કૂલે પહેરવા માટે તે લીધા. બીજા છે પણ ફિટિંગ છે, તો પછી આ લીધા છે, ખુલતા થાય ને એવા. તો જો આ બધી તમને ખરીદી આજે બતાવી. તો અમારી ખરીદી તમને કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને અમારા વિડીયો જોજો, અમને આગળ વધારો, ને અમારા આખા વિડીયો જોજો, સ્કીપ નહીં કરતા, ને આખા જોજો વિડીયો. થેન્ક યુ. તો ચાલો મિત્રો, જો અહીંયા અત્યારે આપણે અંજલીને તેડીને આવી ગઈ છું. અને એના માટે જો આપણે થોડાક દહીંવડા બનાવવા છે, તો મેં બપોરે પીસી રાખ્યું હતું. થોડીક મગની દાળ અને થોડીક અડદની દાળ, એક સેજ અડદની દાળ નાખી છે, પોચા થાય ને એટલા માટે. ને આ મગની દાળને પીસી નાખી હતી બપોરે. તો અત્યારે આપણે જો દહીંવડા બનાવવાના છે, તો દહીંવડાની જો મસ્ત મજાની તૈયારી કરી નાખી છે. એમાં મેં જીરું નાખ્યું છે, મીઠું નાખ્યું છે, તીખાના દાણા ભૂકો કરી નાખ્યો છે, અને આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે. હવે એને સરસ રીતે એક ધારું હલાવવાનું છે. એકદમ હલાવીને એટલે સોફ્ટ થઈ જાય, પછી એના વડા છે ને સરસ થાય. તો એને એક ધારું આપણે સરસ રીતે હલાવી નાખીએ. ત્યાં બહાર આવ્યા તો બા કંઈક ચોપડી કંઈક ગોતતા લાગે એને. બા એની ચોપડી ગોતો છે બા. આ હરાદ હોય ને ગાવાનું, હા, અહીંયા ચોપડી ખોવાઈ ગઈ. આની અંદર ઈ હરાદ હતું લખેલું, અને શિવજીનો વરઘોડો લખેલો. હા, ઓલી બુક હતી ને ઘણા ભાઈ ના ચોપડા પડ્યા ત્યાં જોડે હતી. આપણે પોર એકો ને 8 શિવજીના નામ લીધા ને, પછી અંદર નથી મૂકી. અને હમણાં જ તે જે મેં શિવજીનો વરઘોડો વાંચી જાજા આપણે સાફ સૂફ કર્યું ત્યારે હાથમાં આવી હતી કે નહીં? મને નથી ખબર. નથી ખબર ને. પ્રાચી બેન જે ઉઠી ગયા અને રેડિયો નાખે છે, અને બા ચોપડી એક ગોતે છે. તમે ક્યાં ઈ કબાટ તો મેં પછી વાઈન સાફ કીધું. હા, કબાટ ને ટીવી એ તો બધું તમે સાફ કર્યું હતું. ઈ બધું પછી એમને હું પસંદ જાણા પડી પછી એમ ને પછી વાઈન પછી હું જોઈ દઉં ને ક્યાંક પડી હોય તો ગોતી દઉં. પછી કે મુકાઈ આડી તો ન આવતી હોય, મુકાઈ ગઈ છે. એને કીધું તું કે મને ફરજ આવે છે ને, હા, તો મેં કીધું એને હું એકવાર ગાઈ દઉં ને તો એને ઢાળો આવડી જાય ને, ઢાવો આવડી જાય તો ગાવા થાય ને એને. અને કઈ લખી લે. હા, તો હજી શ્રાદ્ધ તો પછી વાર છે ને, ભાદરવા મહિના હેઠ આવશે ને. હજી તો શ્રાવણ મહિનો બાકી છે. તો હવે આપણે શ્રાવણ મહિનો બેસે અત્યારે ઓલા કૃષ્ણ ભગવાનના હિંડોળા તો શરૂ થઈ ગયા છે. ખબર? આ ગઈ ને બીજ, હા, બીજ થી શરૂ થઈ. આપણે કરવા છે, પણ આપણે શ્રાવણ મહિનો બેસે ને ત્યારે કરવા છે. 15 દિવસ બીજ ગઈ ને હા. તે દિવસથી થાય ઠાકોરજીના 7 મહિનામાં ને શ્રાવણમાં હા. 15 દી બે 15 દિવસ હોય અને તો આપણે 15 દિવસ કરશું એમ. આ ઉપર થાય મહિનો ને આખો તો હોય. અત્યારે વાત કરીએ છીએ, પછી જોઈએ સમય ઉપર આધારિત. કાઢો છે બોલો થાય હા. તો.
હિંચકો ને એવું બધું કાઢી રાખ્યું છે કા બાપ? ફૂલ ને બૂલ ને પાથરી ને આઈકરસ ભરી રૂમાલ રાખી ઝૂલો મૂકી હા આઈકરસ દોરી મસ્ત હા ઈ લાલા ને ઝૂલવાનો હા હા ઓલી રમકડા છોડી રાખે રાખી. ગાયું મોરલા હા ઈ મેં રમકડા તમને દીધા નહીં રાખ્યા છે મેં તો બધું ગોઠવીને આપણે ઈંડો કરશું આપણે. ઉપર ઓલા ચડી બેન જો કાંઈક કહે છે ઓલી ઉપર ચડી છે. ઉપર ચડી એમ કે હા અહીંયા મારે કેસ શરૂ રાખીને આવી છું. અંજલિ શું કરો છો તું? તેલ આવી ગયું? ટ્રાય કરો છો એમ ને? હું તો બંધ કરવા કહેવાય મેં કીધું કે તો અંજલિ લાગે છે ખરા હમણાં કરી દઉં છું. તો અંજલિ બેન જો હાથે તૈયારી કરવા મીંડા છે. લાઈવ હું કરી નાખું લા. જો ટ્રાય કરતી તેલ આવ્યું કે નહીં એમ જોતી હતી એમ ને? ઠીક તો જો અહીંયા મારું હજી તેલ હજી આવે આમ તો આવી ગયું છે. હું બહાર વાતો લાગી ગઈ હતી અંજલિ. તેલ તો મૂકી દીધું એટલે હું ફટાફટ પાછી અંદર આવી વાતો કરતી કરતી. તો ચાલો જો અંજલિ બેન પાડવા મીંડા છે. એને દહીં વડા ફેવરિટ છે. દહીં વડા બહુ ભાવે. ચાલો હું તારે દહીં બનાવી નાખું ને. આમાં પ્રાચી બેન હો હું જોઈશી હું એ ઓલું કાનમાં પહેરવાનું દેખાડે હા એ તો હવે મેં ધોઈ છે ભાઈ. ઈ બાળી દીધું હા અહીંયા મેં સૂકવી છે ને એટલે રિંગ છે કાનમાં પહેરવાની. એ મેં સૂકવી છે બે આ સૂકવી છે. હા તારે વગર ભાવ છે અડતી નહીં હો. હા બટકું ભરી જાય હા અડતી નહીં ક્યાં ની બપોર હું ધોતી હતી તે બતાવતી હતી ભાઈ. જો જો મિત્રો જો અત્યારે આપણે માધવભાઈને તેડીને આવ્યા છીએ. જો ફાઇનલી માધવને તેડી સ્કૂલેથી હો એમ ધીમેથી રખાય. વિદ્યા કે પગે લાગ વિદ્યાને હા ધીમેથી હું કે બેટા. તો ચાલો અત્યારે માધવને તેડીને આવી ગયા છીએ. તો પછી ઘરે આવ્યા તો જોઈએ છીએ તો બાને બુક મળી ગઈ. એમાં બુક ક્યાંથી મળી તમને? આ લઈ જઈશ ને આપણે એમાંથી જ મળે ઠીક એમાંથી હાથેરીમાંથી એમ ને લઈ ગયા છું ક્યાંક ક્યાંક લઈ ગયા છો કદાચ ભૂલાઈ ગયું હોય તો તમારો ફોન પણ આવી ગયો છે. ઉષાફે હશે લગભગ તો. દયા બે યાર ચાલો છો અત્યારે વાતો કરવા મને ગયા છે. અને ચંદ્રિકાબેન એના જૂના બેન પણ જૂના બેન પણ એના આવ્યા છે. આપણે લખેલો ગીતાજીનો સંદેશ હા એ જોઈ છે હા તમે મને બતાવ્યો હતો કાવા ગીતાજીનો સંદેશ. મોબાઈલમાં હા જે કોઈ એનું મરણ થયું હોય તો એની વાહે જે ગીતાજીનો સંદેશ જે ગાય છે ને આપણે મૂળ અધ્યાય હોય ને હા. ગીતાજીના હા. એની ઉપરથી ને હા એ ગીતાજીનો સંદેશ ને જો તમે મુક્તિની દાતા હો રે મારી ગીતા. ઈ જો અમારા ચોપડીમાં ક્યાંક ભજન છે ને તો હું આ પેલી વાંચી દઉં. પછી તમને હશે એ હશે તો નહીં બા બહુ નહીં સરસ છે ઈ. તો બાના મારે જો વેરાવા હવે કાંઈ જડે નહીં. એમ કે કાંઈ. ઈ ઓલી છાપેલી તમારા ચોપડી ભાઈનું થયું એમ અમારે ભાઈનું થયું. હવે ઈ એ મકાન કાઢી નાખે. હા. એમ નહીં આ તમે કહો છો એ છાપેલું છે કે કોઈ મોઢે ગાય? નહીં ચોપડીમાં જ છે. તમારા ભાઈ વાહે ભાભી વાહે આપેલી હતી નહીં આપેલી નહીં. ત્યાં અમારે મારા બાપુજી બધું કામ કરતા ને એટલે અમારે કઈ રીતની હોય કોને ખબર. પણ હવે મને યાદ જ નથી. આટલી લીટે ગયા છે. ઓ રે મારા ગીતાજી માતા બેન જોઈ ઓ રે મારી ગીતા રે માતા. ગીતા રે માતા તમે મુક્તિની દાતા હો. ઈ લગભગ ઈ મારી પાસે છે ક્યાંક લખા હવે ઈ ક્યાં ઝેરોક્ષ ગોતવી સંગ્રામમાં શંખ ફૂંકાવતા. હા, જ્યાં ઉઠીને મને આવડે. આ રણ સંગ્રામમાં શંખ ફૂંકાણા આ ઈ ક્યાંક શેર છે પણ જે જડી ગોતવું આ જોઈએ ને. કબાટમાં ખાલી કીધો ત્યાં તમે આ તો એટલો ગીતાજીનો ખાલી સંદેશ નહીં હતો એ હતું એ તમે મને બતાવ્યું હતું જો ને આ ઈ એના મેં છે. ફોટા પણ પાડ્યા છે ને મારા મારે મોબાઈલ. જો. હવે ક્યાંક સાંભળે ને કોઈ ગાતા પણ આ છે ને બધા તાળોટા પાડી પાડીને ઉલે હાસો ભેદ ભજનનો જાણતા નથી હા. મૂળ અત્યારે- ભજન ને એનો ભેદ તમને સંભળાય કે આમાં કંઈક એની અંદર હું ભેદ આ છુપાયેલો ગોતી હોય ગોતીને થાકું છું. ક્યાંક મળી જાય ને તો મને બહુ જ તમારે આ ગમે. કીર્તિબેન ગાતા વાયાવન ટોળિયાને વાદળી બંધાણી વીજળીને ચમકારે થયા પાણી પાણી રે ઓ રે એક શેઠ ને શેઠાણી એટલે કોણ શેઠ ને શેઠાણી શેઠ સગાર છે અને ચંદ્રાવતી રાણી કે એને સાધુ બ્રાહ્મણને જમાડીને જમવું ચકલા ચણ રાખીને જમવું અને સૂર્યને જળ ચડે જમવું નહીંતર ઉપવાસ થાય મારા એટલે
પછી હરેક શેઠને જેઠાણી વાલે મારે વાય કોટ મારે ઉતારી એ પલવરમાં ઉતારું પાણી રે હા રે એક શેઠ વિષ્ણુ ભગવાન કે તારું પલવરમાં પાણી ઉતારી દઉં વરસાદ એટલો વરસાવું સૂર્યના દર્શન ન થાય ચકલા માળામાંથી બહાર આવે તોય ભગવાન પણ એનું પળ મુકાવી ગયા નહીં તો આમ કે દેવલોક કરતા મનુષ્યલોકના માનવી એટલા દ્રઢ હતા ઈ બહુ સરસ કીર્તિબેન ગાય છે હા રે એક શેઠ ને શેઠાણી અગડું લીધી છે અગડું લીધી છે બહુ આખરી રે એક શેઠ રે શેઠાણી ભગવાને ઘડીકમાં ઘટાડો બાદળા મારી તમારો વિડીયો જ લઉં છું બે બેનપણી તમે વાતો કરો છો ને એનો મારે આજે વિડીયો લેવો તો જ મેં વાતો કરવાની છે વાતો કરી ગાબા મજા આવે છે તમે બે વાતો કરો છો ને સાંભળવાની મજા આવે આપણે બા સાથે તો વય જ જાય બા સાથે તો વય જ જાય બાર વાતો ખૂટે જ નહીં કઈ 12 વાગ્યા પણ બે માણસ એકલા ને હવે તો અમે બે વાળતા ચંદ્રિકા બેન પછી બાપા બધી રસોઈ રાતે કરે બાપુ રમેશભાઈ 9 વાગે લારી લઈને આવે સવારે જ્યુસ પીને જાય બપોરે કાઈ નહીં ચા પાણી ને પીતા હોય અને સાંજે પછી અલગ અલગ જાતની કેટલી ગુજરાતી થાળી આખી બનાવે બહુ સરસ તમારી રસોઈ તો બહુ સારી બનાવો તમે બધું જે વળી દાદાને ગોરદાદાને ખાવું ઈ જ બનાવે આમે બ્રાહ્મણ છે ચંદ્રિકાબેન બ્રાહ્મણની રસોઈ તો બને ત્યાં સુધી તો એકદમ સરસ જ હોય બહુ સરસ રસોઈ બનાવે ચંદ્રિકા અને પેલાના માણસો છે ચંદ્રિકાબેન એવા જ હતા પેલાના માણસો બહુ ઓલા હતા બગડ્યું હોય ને તે રમેશભાઈને વારવા ને મોંઘા પડે બાપા બનાવવા પડે ગાબા અમાર માની જાતા માથાકૂટ કરે ને અમે બોલી તો રમેશભાઈ બધી વાત માનતા પેલાના માણસોની કે વાત જ કરો માં બા છાપા નહોતા પડ્યા અને લારી બારી લઈને બેઠા તે આના દાદા લારી લેવડાવવા જાય થાંભલા ટેકે મૂકી અને બાંધી અને પછી ચા પાણી કરે પછી બે રકે બે ની અમે બે બેઠા હોય કે છાપા ફાડ્યા હજી રાંધવાનું બધું બાકી છાપા ફાડ્યા ચંદ્રિકા બેન કે ની આજ ભૂલી ગઈ કે હવે બાર બે અરે પણ મેં તો બાર અંબાઈ તો બાર છાપા ફાડે તો ને હવે બાર બે ઘડીક બેહાડ્યા પછી ઉખી જાણે કે ભૂલ માણાથી થાય છે ઢોર તો ભૂલ કરે ને કારવીને એને કોણ દંડ દે ભૂલ માણાથી થાય તમે સાપા ફાડવા એટલી માથાકૂટ કરો છો આપણે રસોઈ પાણી કરીને સાપા ફાડી નાખે લાવો અમને જો તો અમે પડી જઈ તમે એટલા બધા તમે એટલા કડક કાયદામાં રહ્યો એમ શું કોઈ ના પછી ખૂબ પહોળાય પટાયા પછી ચંદ્રિકા બેન અંદર આવવા દીધા અને પછી રાંધ્યું 2 વાગ્યા રાતે ખાધું ઓહો બે રાતના ગમે ત્યારે આદુ મરચાં કોથમરી નાખીને ચટણી કાઢી ટુચુક ટોસવા બેહે આજે હું તો ઘણી વાર જાઉં તો એનું બધું સુધારું કે લાવ હું ટોસી દઉં માંડવી દાણા 5 હોય ને આદુ મરચાં કોથમરી બહુ સરસ હોય લીંબુ મીઠું ખાંડ ને જરીક નાખી ત્યાં ઈ મને બધું બનાવવા એમ કે ત્રેવટી દાળ બનાવી ઈ ત્રેવટી દાળ રાતે બનાવે 3 જાતની બનાવ્યા વાલની દાળ પલાળી હોય વાલની દાળ ને થેપલા એને અલગ અલગ ખાણું બહુ મોજ માણી રમેશભાઈ ખાવા એવું કોઈ નહીં ખાધું હોય આજની ઘડીમાં આજે તો ઈ માંડવીનો ઓડા લાગ્યો તો ઈ કે હું તો શાકભાજી લઈને બેઠી તો ઈ કે હું કરું મેં કીધું શાકભાજી સુધારું તો કે સુધારવું નથી મારે જો હું માંડવીનો ઓડા લાવ્યો ને ઈ શેકીને ખાવાના એમ ને શેકીને ખાવાના ખાધા અમે બેય મેં ચોખ્ખું ચડાવ્યું અમને બેયને ભાવે તમને તો ખબર છે માંડવી ભાવે અમને અને ગરમા ગરમ પોચા સારા લાગે તો